ભારતનું બંધારણ પ્રશ્નોત્તરી. સમાન અને મફત કાનૂની સહાય અંગે કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 39A. શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 21A. લઘુમતીઓના હિતોનું રક્ષણ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 29. સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ અંગે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 14માં. સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 1માં. વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર બંધારણ સભા દ્વારા ક્યારે કરવામાં આવ્યો હતો? 22 જુલાઈ 1947. સૌ પ્રથમ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા હતા? સર એલિજા ઇમ્પે. સૌ પ્રથમ ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. વિભાજન પછી બંધારણ સભામાં ઈસાઈઓની સંખ્યા કેટલી હતી? 7. ઈસવીસન 1922માં ભારતની બંધારણ સભાનો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો? ગાંધીજી દ્વારા. ભારત શાસન અધિનિયમ 1858થી દેશની રાજધાની કયું શહેર બન્યું? કલકત્તા. સંસદને બંધારણમાં સુધારો કરવા કયા અનુચ્છેદમાં અધિકાર આપવામાં આવેલ છે? અનુચ્છેદ 368માં. બંધારણમાં 12મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? 74મો સુધારો 1992. સંયુક્ત પ્રાંતમાં કેટલા સભ્યો હતા? 55 સભ્યો. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કયા કાયદાથી થઈ હતી? ચાર્ટર એક્ટ 1833. ભારતના વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? 440 કરતાં વધારે અનુચ્છેદ. બંધારણ ઉદ્દેશ પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર કોણ હતા? સર બી.એન. રાવ. સ્વરાજ પાર્ટી દ્વારા ભારતનું બંધારણ રચવા માટે ભારતની બંધારણ સભાનો પ્રસ્તાવ ક્યારે કરવામાં આવ્યો? 1934માં. વિભાજન પછી બંધારણ સભામાં મુસ્લિમોની સંખ્યા કેટલી હતી? 31. ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે થયો હતો? 26 જાન્યુઆરી 1949. બંધારણ સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. બંધારણની રચના થવા માટે કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ભારતના વર્તમાન બંધારણમાં કેટલી અનુસૂચિ છે? 12 અનુસૂચિ. બંધારણમાં 11મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? 73મો સુધારો 1992. બંધારણ સભામાં મૈસૂર રજવાડું કેટલા સભ્યો ધરાવતું હતું? 7 સભ્યો. વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયારી કરી હતી? પિંગલી વેંકૈયા. અમુક સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવા અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 108. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 16. ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો ક્યારે કરવામાં આવ્યો?
26 જાન્યુઆરી 2002. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો હતો? સંયુક્ત પ્રાંત. ભારતના એટર્ની જનરલની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 76. ભારતના બંધારણનો અમલ ક્યારે થયો? 26 જાન્યુઆરી 1950. બંધારણ સભાની દ્વિતીય બેઠક ક્યારે મળી હતી? 11 ડિસેમ્બર 1946. ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી? 8 અનુસૂચિ. બંધારણ સભાની દ્વિતીય બેઠકના અધ્યક્ષ કોણ હતા? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ. કટોકટી અંગે જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી છે? 18મા ભાગમાં. 26 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભારતના કાયદા દિવસ તરીકે. વિભાજન પછી બંધારણ સભામાં શીખોની સંખ્યા કેટલી હતી? 5. પંચાયતો અંગે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 9માં. નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 44. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 22 જાન્યુઆરી 1947. સૌપ્રથમ ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? કલકત્તામાં. ભારતના વર્તમાન બંધારણમાં કેટલા ભાગ છે? 25 ભાગ. બંધારણ સભાની તૃતીય બેઠક ક્યારે મળી હતી? 13 ડિસેમ્બર 1946. બંધારણની રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. બંધારણમાં 10મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? 52મો સુધારો 1985. બંધારણ સભાની અંતિમ વૃત્તિ બેઠક છેલ્લી વાર ક્યારે મળી હતી? 24 જાન્યુઆરી 1950. કેન્દ્ર શાસિત પ્રદેશ અંગે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 8માં. રાષ્ટ્રપતિને વીટો પાવર કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 111. ભારતના એટર્ની જનરલની કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 76. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું છે? મૈસૂર. ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? 395 અનુચ્છેદ. સંઘ વિશે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 5માં. અનુચ્છેદ 352માં કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? મંત્રીમંડળ. બંધારણમાં 9મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? પહેલો સુધારો 1951. બંધારણની રચના સમયે કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? 23 સમિતિઓની. બંધારણની પ્રાંતીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ. સંસદની રચના કરવા બાબત કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 79. મૂળભૂત અધિકાર વિશે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે?
ભાગ 3માં સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે એવો હુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 123. નાગરિકતા વિશે ભારતના બંધારણના કયા ભાગમાં જોગવાઈ છે? ભાગ 2માં. વાણી સ્વતંત્રતા સંબંધિત કેટલા અધિકારોનું રક્ષણ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 19. સંસદમાં વાપરવાની ભાષા અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? અનુચ્છેદ 120. ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા? 22 ભાગ. બંધારણ સભાની દ્વિતીય બેઠકના ઉપાધ્યક્ષ કોણ હતા? H.C. મુખર્જી. ભારતના કાયદા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બરે. અસ્પૃશ્યતા નાબૂદી કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? અનુચ્છેદ 17. કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ક્યારે ઉજવ્યો હતો? 26 નવેમ્બર 1930. ભારતના બંધારણનો અમલ ક્યારે થયો હતો? 26 જાન્યુઆરી 1950. થેન્ક યુ.